રામ રામ, જય માતાજી દરેક મિત્રોને। મિત્રો, મારી ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ગોવિંદ બજાણિયા ઓફિસર। અને તમને બધાને એક અજુગતી ઘટના લાગતી હશે કે પત્નીનું મંદિર બનાવીને પતિ માતાજી તરીકે પૂજા કરે છે। આ એક અજુગતી ઘટના લાગતી હશે, પણ દિલથી જેને સાચો પ્રેમ હોય કોઈ પણ વ્યક્તિને, મા બાપનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, લાગણીનો પ્રેમ હોય, મિત્રનો પ્રેમ હોય, કાકા કુટુંબ પરિવારનો પ્રેમ હોય, પણ પરણેતરનો પ્રેમ, મિત્રો આ દુનિયામાં જો પરણેતરનો પ્રેમ આ દુનિયા સમજે ને તો બહુ જ સારું। કારણ કે આ પરણેતરનો પ્રેમ એટલે કે જે મંદિર જોઈ રહ્યા છો એ મારી પત્ની વર્ષાનું મંદિર છે। સાથે બાજુમાં પેલા જે સેવા પૂજા કરી રહ્યા છે એ ભાવના છે, એ પણ મારા વાઈફ છે। જુઓ, તમે જોઈ રહ્યા છો સેવા ચાલુ જ છે, પૂજા અગરબત્તી દીવો, અને દરરોજ અખંડ દીવો કરવામાં આવે છે। એટલે આ એક અજુગતી ઘટના છે, જુઓ તમે જોઈ રહ્યા છો। કારણ કે પ્રેમ સાચો કોને કહેવાય એ તો જેને કર્યો હોય દિલથી સાચો એને જ ખબર હોય। બાકી તો હાલ બધા કહે છે ને કે પ્રેમ, મેં કહ્યું ને હાલ કે પ્રેમ ઘણી પ્રકારનો હોય। ભાઈ બહેનનો પ્રેમ હોય, માતા પિતાનો પ્રેમ હોય, કાકા કુટુંબનો પ્રેમ હોય, દોસ્તનો પ્રેમ હોય, ઘણી જાતિનો પ્રેમ હોય। પણ જે પરણેતરનો પ્રેમ હોય ને એ તો માત્ર પ્રેમ જ હોય છે। કારણ કે દુનિયા સમજતી નથી, અને આ દુનિયામાં પરણેતરનો સાચો પ્રેમ કરે ને તો ખરેખર એક અજુગતી જીવન જીવવાની મજા આવે। પણ તમે જોઈ રહ્યા છો આ અમારા વાઈફનું મંદિર છે, વર્ષા એમનું। પહેલાં તો આપણે દર્શન કરશું વર્ષાના, ચાલો દર્શન કરાવું તમને। તો મિત્રો તમે જોઈ રહ્યા છો, જો જય વર્ષા, અમારા પરણેતર હતા અને બહુ એકબીજાનો ખૂબ લાગણીશીલ પ્રેમ હતો। એક 1.5 વર્ષનો દીકરો હતો મારો, હાલ પણ છે, 5મા ધોરણમાં ભણે છે। અને એમને હૃદયની વાલ્વની બીમારીના કારણે એમનું દુઃખ અવસાન થયું, અને જે દિવસે અવસાન થયું એ દિવસે સ્મશાન ભૂમિમાં એમને અમારી સમાજમાં એમ કે ભંડારવામાં આવે છે। ત્યારે ભંડારવામાં આવે ને જે દિવસથી એવી દુઃખ ઘટના અવસાન થયું, અને એ 2 ઈંટોનું મંદિર બનાવીને સતત અત્યારના વૈજ્ઞાનિકના આધારિક અને અત્યારે ભણતર ગણતરના કારણે કદાચ દુનિયા જગત નથી માનતો, પણ મને એટલી તો પુરાવો સાક્ષી સાથે હું કહું છું કે જેની સાથે તમારા લાગણીઓ અને પ્રેમ સાચો હોય તો એને કોઈ પુરાવા આપવાની જરૂર નથી પડતી હોતી। તો મિત્રો, આ છે બનાસકાંઠાનું મારું ટોટાણા કાંકરેજ તાલુકાનું ગામ છે। અને 2019માં વર્ષાનું અવસાન થયું, જેમ કે એમને હૃદયના વાલ્વના બીમારીના કારણે મારો આખો સુખથી ભરેલો સંસાર આમ રજડાઈ ગયો હતો, અને અમે બાપ બેટો સિવાય કોઈ અમારું આ દુનિયામાં નહોતું। અને જે દિવસે આમનું અવસાન થયું વર્ષા એમનું, એ દિવસેથી દીવો અગરબત્તી કરીને સતત એમ હું મારી જાતે એવું માનતો કે મારી સાથે જ છે, એવી મને અત્યાર સુધી પણ ફીલ થાય છે। અને સેવા પૂજા કરતાં કરતાં બસ જ્યારે મનમાં એવી કોઈ કલ્પના કરીએ છીએ કે વર્ષા તું મારી સાથે છે, મારું આ કામ, તો ક્યારે કામ અટકવા નથી દીધું। કારણ કે શ્રદ્ધા અને પુરાવાનો, સત્યનો કોઈ પુરાવાની જરૂર નથી પડતી। એટલે ઘણા બધા લોકો કહેતા હોય છે કે આ બધું શું નાટક આધ્યાત્મિક, પણ સાચો પ્રેમ તો માત્ર પ્રેમ જ હોય છે, એને કોઈ ધતિંગ હોતું નથી। એક અજુગતી ઘટના છે કે આજે આ મંદિરના લગભગ 4 વર્ષ થઈ ગયા, 4-5 વર્ષ થઈ ગયા। પછી ભાવના સાથે એ મેરેજ કર્યા। એ મેરેજ કરવાનું પણ એક એવી અજુગતી ઘટના છે કે મેરેજ પણ વર્ષાના કહેવાથી થયા, પણ કઈ રીતના થયા એ આખી ઘટના અલગ છે। કારણ કે હું તો એક સામાન્ય પરિવારમાંથી આવતો, અને અત્યારે તો ગરીબ પરિવારનો કોઈ પણ દીકરો હોય ને એની પરિસ્થિતિ ખરાબ હોય, નબળી હાલત હોય, તો એને કોઈ દીકરો ના આપે, એને કોઈ દીકરી ના આપે। પણ આ એક વર્ષાનો ચમત્કાર હું તો માનું છું, દુનિયા જે સમજે તે, એનેથી મને કોઈ મતલબ નથી।
જ્યારે આ મંદિરની અમારા ઘરેથી જે મારા વાઈફ મારા પરણિતર એમનું મંદિર બનાવીને પૂજા કરવી એ પણ સ્મશાન ભૂમિની અંદર એક અજુગતી ઘટના છે. તો આવીને આવી ઘણી બધી માહિતી તમને મળશે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ગોવિંદ બજાણિયા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.